ભજન કરો મતિ અનુસાર, પ્રેમ સહિત ભજન સુનો, પધારીએ પવન કુમાર। ઓ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ। ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, જી 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 જી, અને ગુરુ બિન મિટે નહીં ભેદ। ગુરુ બિન સંશય ન તડે, અરે રે તો કર ગયો સંત। તો મન મરે માયા મરે મર મર જાય શરીર, આશા તૃષ્ણા ન મરે, वो तो कर गए संत कबीर। बोलिए विलंबर हनुमान जी महाराज की जय, रामचंद्र भगवान की जय। सद्गुरुदेव श्री कबीर साहेबनी जय, सर्वेश्वरी मात की जय। આજે કપૂરા ગામને આંગણે, અમારા અરવિંદભાઈના ઘર આંગણે આજે એક નાની ધર્મસભા કરીએ છીએ। जब तुम जगत में आए जब ये जग हंसे तुम रोए, ऐसी करनी करते चलो कि तुम हंसे जग रोए। आ जगत में आवो જવું, જુદું પડવું એ સહજ સ્વીકારવાનો એક ભાવ છે અને સનાતન સત્ય છે કે આ બધી જ ઘડા, આ બધી વેળા બધાએ સહન કરવી પડે, પાર પાડવી પડે અને સ્વીકારવી પડે। એવી એક ઘટના પરિવારમાં, અમારા અરવિંદભાઈના પરિવારના મોભી એવા જેને એ પરિવારમાં નાના હુલામણા નામથી બોલાવતા, નાના મોટા બધા જ એવા અમારા ગોરધનભાઈ પ્રભુભાઈ ભક્ત, પ્રભુદાદા પરિવારનો એ મોતી આજે આપણી વચમાં નથી। આમ તો આપણે કહીએ કે મૃત્યુ પામીને ઈશ્વરને મળવાનું છે, સહજ સૂત્ર છે કે તમારું મારું છેલ્લું સ્ટેશન તો કે ઈશ્વરની પ્રાપ્તિ। હમણાં એક ગામડામાં કથા કરતો તો નાનો છોકરો મને કહી ગયો, બાપુ તમે કહો છો કે ભગવાનને મળવા માટે ભજન કરવું જોઈએ, પણ મને સાંભળો, છોકરાએ બહુ સરસ વાત કરી। મને કે બાપુ માણસ મરીને ક્યાં જાય, તમે જ કહો છો ભગવાનને ત્યાં જાય, પછી ભજવાની જરૂર શું છે? કે મૃત્યુ પામ્યા પછી ત્યાં જ પહોંચી જતો હોય તો આ બધું કરવાની જરૂર શું? છોકરાએ બહુ સરસ વાત કરી। પણ છતાં આપણે કોઈ ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો તમે વગર ટિકિટે ચડી જાઓ તો નથી ઉતરી પણ શકીએ આપણે, પણ એક સ્વાભાવિક એક નિર્ણય છે કે ટિકિટ કપાવીને બેસવું પડે અને ટિકિટ કપાવવા માટે સ્ટેશન નક્કી હોવું જોઈએ અને ગજવામાં પૈસા હોવા જોઈએ। એ મુક્તિનું સ્ટેશન નક્કી છે, પણ એના માટે ભક્તિની કમાઈ કરવી એ આપણું સદભાગ્ય છે। એટલે વૃદ્ધાત્માની પાછળ એના દિવસો જે ગણાતા હોય એની અંદર ભજનો, કીર્તનો, કબીર સાહેબના 5 પદ આપણે ગાઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જે કાંઈક ભજન કર્યું છે એ મારું ભજનનું પુણ્ય, મારા આત્મા જે ગયો છે એને પુણ્યની પ્રાપ્તિ થાય, એ માટે આપણે ભજન કીર્તન કરીએ છીએ। જેમ સંસારી જીવની અંદર બાપ દીકરાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય, દેર ભોજાઈનો સંબંધ હોય, નણંદ ભોજાઈનો સંબંધ હોય, એ પારિવારિક સંબંધ છે। પણ એ સંબંધની અંદર
ધર્મ એક બીજો સંબંધ બતાવ્યો છે અને એ સંબંધ હોય તો ગુરુ અને શિષ્યનો સંબંધ છે. બાપ દીકરાનો જે સંબંધ એવો જ ગુરુ અને શિષ્યનો સંબંધ આ ધર્મએ બતાવ્યો છે. પછી શિષ્યની ઉંમર કેટલી છે અને ગુરુની ઉંમર કેટલી છે એ કોઈ ભેદ નથી બતાવ્યા. કારણ કે આપણે કબીર સાહેબના અનુયાયીઓ છે. આજે કબીર સાહેબના ખોળામાં હું બેઠો છું. કારણ કે જેના ગાડામાં બેસી એના ગુણ આપણે ગાવા જોઈએ, એના ગીત ગાવા જોઈએ. કબીર સાહેબના તમે અનુયાયીઓ છો અને કબીર સાહેબ પણ એમ કહે છે કે જેના ગાડામાં બેસી અને એના ગુણ संतो गौरी न पुत्र वाला गणेश ने हे सामरो भेजी संतो पुत्र वाला गणेश ने हे सामरो समरे राम सरदार ने समरे राम सरदार ने हे जीवारी जाऊं वारी 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 रुद्रीना हे मालिक तामे तारो तो हे हमें तारिए भगवान नाम हे मालिक तो मेरे तारो तो हे हमें तारिए संतो एवा जमीन में आसमान वाल मर मुड़ बिना हे मालिया देवी संतो एवा जमीन में आसमान वाल मर मुड़ बिना हे मालिया मालिक तारो तो हे हमें त्रिभुवना हे मालिक मेरे तारो तो हे हमें तारिए
જીવે સંતો એવી જળ જોતું હે જી દેવા તારી હે જળ હડે જીવે સંતો જળ જોતું હે જી દેવા તારી હે જળ દર્શન વીર નાન પાયો હે જીવની જાય મારી 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 સુખ વિના હે માલિક તમે તારો તો દેવ મેં કરીએ ભગવાનના હે માલિક તમે તારો તો હે અમે તારીએ જીવે સંતો એવા શોભાજીનો ઉચેલો ભગત દેવાય જીવે સંતો એવા શોભાજીનો ઉચેલો પંડિત દેવાય બોલ્યા ગુરુજીનો લેહનો સમાયો હે જીવની જાઉં પરિવારી પૃથ્વીના હે માલિક તમે રે તારો તો હે અમે તારીએ ત્રિભુવનના હે માલિક તમે રે તારો તો હે અમે કરીએ ગુરુ તારો પાવન પાયો હે ન પાયો પૃથ્વીના હે માલિક તમે રે તારો તો હે અમે કરીએ હે માલિક તમે તારો તો હે અમે તારીએ આ જગતમાં આવે છે જાય છે, ઉગે અસ્ત પામે, હસે રડે છે, ચાલે પડે છે. આ એક વિધિ વિધાન છે. સહજ ભાવે આપણે બધા જાણીએ જ છે કે ત્રણ અવસ્થા, જન્મ, બચપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ. જો સરવાળો માંગીએ આ જીવનનો તો મહાપુરુષોએ કીધું છે, કબીર સાહેબે પણ કીધું છે કે 84 લક્ષ યોની ફેર્યા પછી છેલ્લો જ જન્મારો મળે છે મનુષ્યનો, અને એમાં અવધ બની તો તેરી ફિર ક્યાં બનેગી. એમ કે આ જન્મમાં તું ન જીતી શક્યો, પછી 84 ને તું નહીં જીતી શકે, કારણ કે છેલ્લો જ અવસર ભગવાને આપણને આપ્યો છે મનુષ્યનો, અને બધો જ ફાયદો આપણને આપ્યો છે આ 84. તમે બધા પશુપાલન કરવા વાળા છો, તમારી ગૌશાળામાં કદાચ ગાય હોય અને એ ગાયને વાછડીનો જન્મ થયો હોય, તો કોઈ ભાઈઓએ વાછડીની છઠ્ઠી કરી હોય, છઠ્ઠીના ધોરા બાંધ્યા હોય, એવું જાણવા આવે નથી આવતું. કોઈ માળામાં કદાચ પોપટે
એના પોપટના ઈંડા હોય ને એમાંથી બચ્ચાનો જન્મ થાય ને એના 6 દિવસ થાય ને એ સમાજ ભેગો થાય ને એના હાથમાં છઠ્ઠીના દોરા બાંધે ને છઠ્ઠી ઉજવે ને કોઈ જબલું લઈને આવે એવી કોઈ વ્યવસ્થા નથી. પણ ભારત વર્ષમાં એક જીવ માટે તમારા અને મારા માટે એવી વ્યવસ્થા છે કે માના ઉદરમાં આપણો ગર્ભ હોય ત્યારે ગર્ભ સંસ્કારની પૂજા કરવામાં આવે. 9 મહિના પછી તમારો ને મારો જન્મ થાય આ ધરતી પર પ્રથમવાર આપણે અવતાર લઈએ અને ત્યારે 6 દિવસ પછી છઠ્ઠીનું જબલું આવે, હાથમાં દોરા બંધાય, કપાળમાં ચાંદલો થાય, ત્યારે પૂજા થાય. એ ધીરે 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 20-21 વર્ષનો થાય, વરરાજો બને, કપાળમાં ચાંદલા થાય, સૂટ પહેર્યો હોય, હાથમાં કલકી હોય, ગંદી કર્યું ગીત ગાતી હોય, બાણામાં નવગ્રહ શાંતિનો યજ્ઞ થયો હોય, સાજન માજન જેમ્યા હોય ને ભાઈ વરઘોડે ચડે, ત્યારે જીવની પૂજા છે. પણ એ જીવ પાછો પરણીને એના ઘરે છોકરા થાય, સંસાર ભોગવે ને 60-70-80-90 વર્ષનો થાય અને પૂર્ણતાને આરે પહોંચે ને જ્યારે પરમાત્માને પ્યારો થાય ત્યારે એક બાજુ ધીમો ધીમો દીવો સળગતો હોય, સબમાંથી એકાદ ચાદર ઉડાડી હોય, 2-4 ગુલાબના ફૂલ મૂક્યા હોય, એની ઝીણી ઝીણી સુગંધો આવતી હોય અને ગામમાં 10-12 બાયું ભેગી થઈ કબીર સાહેબના પદ બોલતી હોય, ઉંમરવાળું મરણ હોય, રાત કાઢવાની હોય તો યુવાનિયા ભેગા થઈ 5 પરમાત્માના નામ લે, ત્યારે પાછી પૂજા છે. અને અગ્નિ સંસ્કાર થયા પછી પાછા 12 દિવસની અંદર 2-3 પૂજા જીવની કરવામાં આવે. તો વિચાર કરો કે આવી વ્યવસ્થા ભારત વર્ષમાં આપણા માટે જ છે, બીજા કોઈ જીવ માટે નથી. અને એક વ્યવસ્થા ભારતની કે આપણે મૃત્યુ પામ્યા પછી પણ આપણા પૂર્વજોને, દાદાને, એના પરદાદા બધાને યાદ કરી અને જે સમયમાં આપણે બેઠા છે 7 વૃક્ષમાં આપણે ખીરદાન કરીએ છીએ, પિતરોને ભોજન કરાવીએ છીએ. મૃત્યુ પછી પણ દીકરાઓ જોજો ઘણી જગ્યાએ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, પણ ભારત વર્ષની એક વ્યવસ્થા કે બાપ દાદા મૃત્યુ પામ્યા પછી પણ વર્ષમાં એકવાર એને યાદ કરી, એનું તર્પણ કરી એને ખીર અને પૂરી જમાડવામાં આવે. એ વ્યવસ્થા ફક્ત ભારતમાં જ છે, આપણા માટે જ છે. મૃત્યુ પછી પણ પૂર્વજોને યાદ કરવા એ 7 વૃક્ષનો વિધિ છે. તો આવી વ્યવસ્થા ફક્ત જીવ માટે જ ભગવાને કરી છે. આપણે ભગવાનને કોઈ દી કાંઈ નથી કહેતા, પણ 50 ગ્રામનું પડીકું વ્યારાથી મંગાવ્યું હોય ને ઓલો આપવા આવે તો આપણે પડીકું લઈને એને થેન્ક યુ કહે, એનો આભાર માનીએ. રૂપિયા તો આપણા જ હોય, ગાડી આપણી હોય, ખાલી એને જવાનું હોય, પણ લઈને આવે એટલે આપણે એનો આભાર માનીએ કે તે મારું કામ કર્યું. પણ એલા ભાઈ 55-60-70 વર્ષમાં કોઈ દિવસ હિંચકે બેસી, ખુરશીમાં બેસી કે ઘરમાં તમારા સોફામાં બેસીને કુદરતને કોઈ દિવસ યાદ કરીને થેન્ક યુ કીધું કે હે પ્રભુ ક્યાં મોકલાયો મને, એવી દુનિયા બતાવી, 84 પછી મનુષ્ય બનાવી મોકલાયો, પ્રભુ તારો આભાર. બોલી છે આપણે? નથી બોલતા. ત્યાં આપણને સ્વાર્થ લાગે કે નહીં, આ તો બધું હતું જ. પણ જે મૃત્યુ પામે એટલે એની પાછળ એનો દીકરો ધર્મ પ્રમાણે બધું સંસ્કાર કરે, વિધિ વિધાન કરે. એવા અરવિંદભાઈના પરિવારે તમારા સમાજના રિવાજ પ્રમાણે નીતિની જે કાંઈ રીતભાત હોય, ભજન કીર્તનની સાથે પ્રસાદની બધે જ વ્યવસ્થાઓ એક દીકરાના નાતે જે કરવું પડે એમણે કર્યું. અને આજે અમને એવું લાગતું હતું કે ભાઈ ગુરુદ્વારા દ્વારા પણ કંઈક થવું જોઈએ. અને મંગળાબા, ઉર્વશીબેન અને અમારા અરવિંદભાઈ, અમારી ઉમીબેન, ઉષાબેન એ બધાના સહિયારા પ્રયાસથી આજે આપણે જ્યારે ગોરધન કાકાની યાદમાં બેઠા છે ત્યારે કર્મ છે. આપણે કે મારી પત્ની છે, ઘરવાળી કે મારો ધણી છે, છોકરા કે મારા પપ્પા છે, આ બધા લૌકિક સંબંધ છે. અને લૌકિક સંબંધનો ત્યાગ ત્યારે જ થાય કે જાણે માણસ મૃત્યુ પામે, એટલે જગત સાથે કોઈ લેવા દેવા રહેતા નથી.
જીવતા હોય ત્યારે તો આપણે હાય હેલો કરીએ, પણ મૃત્યુ પામ્યા પછી પૂછ્યું કે કેટલા વાગે લઈ જવાના, તો કે 12 વાગે. બહુ મોટું કર્યું. 9 વાગ્યાને રાખ્યું તો સારું હતું. કે પછી આપણે એને સલામ કરતા નથી. જીવતાને સલામ છે, મરેલાને સલામ નથી. આપણે કંઈક બહુ મોટું કર્યું, જલ્દી કર્યું તો બહુ કામ હતું મારે. जब तुम जगत में आए जब ये जग हंसे तुमरो ऐसी करनी करते चलो तुम हंसे जगत. આપણે હસતા હસતા આ જગતમાંથી વિદાય થઈ જઈએ. સમાજના 5 માણસો આપણને યાદ કરે. ઘણા કંઈક બાપુ સ્વર્ગ ને નર્કની કથા કરો, તો સ્વર્ગ ને નર્કની કથા આટલી જ છે કે તમને સ્મશાનમાં લઈ જવામાં આવે અને 5-10 માણસ ટોળ વળીને બેઠો હોય ને એમ કે નહીં 5 વર્ષ રહ્યા હોત ને તો સારું હતું. તો માનજો કે તમારા માટે સ્વર્ગ છે. 2-4 જણા ભેગા થઈને કહે કે આ તો બહુ મોડો મર્યો, વેલો મર્યો તો સારું હતું, તો માનજો કે તમે નર્કના પ્લેટફોર્મ પર છીએ. સ્વર્ગ અને નર્ક તમારી મારી પાસે છે. સારું કર્મ કરવું, સારું જીવવું. ઘણા પાસે પૈસો હોય તો પોતે સારું ન જીવે, પણ ઘરના નહીં હક ન લેવા દે. એનો રૂપિયો ખર્ચાવો ન જોઈએ. એનો રૂપિયો ખર્ચાય તો તકલીફ. ઘણી જગ્યાએ કથા કરવા જઈએ ને તો ઘણા અમને મળવા આવે કે બાપુ અમારા રૂમમાં અમને ઊંઘ નથી આવતી, અને ઝપકીને જાગીને તો નાગદાદા, એ નાગદાદો નહીં, તારો જ દાદો છે. કારણ કે જીવતા વાપર્યું નહીં, વાપરવા દીધું નહીં, અને હવે ફેણ માંડીને બેઠો. પણ કુદરતે તમને લક્ષી આપ્યું હોય, પણ એના પર ગુરુ કૃપા હોય, ઈશ્વરી કૃપા હોય, તો તમારી લક્ષ્મી સદમાર્ગે જાય, દાન ધર્મમાં જાય, ભક્તિ ભાવમાં જાય. આ બધી કથાઓ તમને મને કઈ કહી જાય છે કે જીવનમાં કાંઈ ભગવાને થોડું ઘણું આપ્યું હોય તો થોડોમાંથી થોડું આપણે આપતું ચાલવું પડે છે. તમે આખા વર્ષના ચોખા ભરી રાખો તમારા ઘરમાં, પણ રાંધો કેટલા? 2 મુઠ્ઠી જ. કેટલા? 3 જણાને થાય એટલા, અને પાછા પેટમાં પચે એટલા જ. બાકીના તો ઓલા તપેલામાં જ રહે, ભાવતા નથી. એમ સંપત્તિ પણ ભગવાન આટલી આપે તો ભગવાનને એટલું જ કહેવાનું કે પ્રભુ સંપત્તિ આટલી આપજે, એ સંપત્તિ અમને હાચવી શકે ને અમે એને હાચવી શકીએ. નકર બહુ સંપત્તિ હોય તો સાધન સામગ્રી બધું બહુ આવે. ખુરશી ભાંગી જાય તો નવી આવે, સોફો તૂટી જાય તો નવો આવે, પણ જો કમાન છટકી જાય તો એ રિપેર ન થાય. એક ભાઈ કરોડ રૂપિયાની લોટરી લઈ, પણ લાગે નહીં કોઈ દી. નહીં સામાન્ય માણસ લોટરી લીધા હતા પણ લાગે નહીં. 8-10 વર્ષે આનો ઓલો કેમ દારૂડિયો રોજ પીવા જાય, લોટરી લીધા જ કરે. એક દિવસ લોટરી લાગી ને કેટલી કરોડ રૂપિયાની લોટરી લાગી. એ માણસને પગમાં સ્લીપરના ઠેકાણા એવો માણસ. પણ એને ઘરવાળીને ખબર પડી કે મારા ઘરના 1 કરોડ રૂપિયાની લોટરી લાગી. ઘરવાળીએ નક્કી કર્યું જો હોહરવું એટલે કે સીધું કહી દઉં તો આની કમાન છટકી જાય તો એ પૈસો વાપરી નહીં શકે. એટલે ઘરવાળીએ નક્કી કર્યું કે એને ખબર નથી પડવા દેવી. એટલે આપણો ફેમિલી ડોક્ટર છે, એની પાસે આપણે જઈ ફેમિલી ડોક્ટરને વાત કરીએ અમારી 1 કરોડની લોટરી લાગી છે, અને સીધું એને કહીએ તો એની તબિયત બગડે ને કાંઈ થઈ જાય તો મારી લંકા લૂંટાઈ જાય, એટલે તમે એને ધીરે બધું સમજાવીને કહેજો એટલે એને તકલીફ ન થાય. એવું ડોક્ટરને સમજાય આવ્યા. ને પછી ઘરવાળીએ ધીરે રહીને કીધું કે આપણને લોટરી લાગે તો કે એટલા વર્ષમાં નથી લાગી ને, હવે હું લાગી જવાની હતી, પણ જો લાગી જાય તો કે હું તને 10 તોલાનો હાર કરાવી દઉં, એક ગાડી લાવી દઉં, ઘરમાં નોકર ચાકર રાખી દઉં. એટલે ઘરવાળીએ વિચાર કર્યો કે હાલો વાંધો આવે એમ નથી, પણ હવે ડોક્ટર પાસે લઈ જાય પછી ધીરે રહીને એને કે. હવે ડોક્ટરને તો ખબર જ હતી કે 1 કરોડની લોટરી લાગી છે. લઈ ગયા. એટલે ડોક્ટર ધીરે રહીને પૂછ્યું કે વડીલ તમારે 1 કરોડની લોટરી લાગે તમે શું કરો? સાહેબ તમે કરવાની હોય કરો ને, દવા આપો ને. 12 વર્ષ નથી લાગી તો એકદમ મારે લોટરી લાગી જવાની નથી લાગી, પણ માની લેવાનું હોય કે તમારે 1 કરોડની લોટરી લાગે તમે શું કરો? તો સાહેબ 50 લાખ તમને આપી દઉં. ત્યાં તો ડોક્ટરને એટેક આવી ગયો. પૈસા બલબલા ને એટેક. આ સંપત્તિ છે, આ માયા છે. એટલે આ જગતમાં આવીએ ને બાપા
એ આપણે જ આપણું કર્મ કરીને જવાનું છે. એમ ગોરધન બાપા પોતાનું કર્મ પૂર્ણ કરી આ ધરતી છોડીને જાય છે ત્યારે આપણી મીરાબાઈ કહે છે, શું કહે છે કે આ જગતમાં બધા જ તારા મારા છે, પણ અંતે તારે એકલું જવાનું છે. બધા જ મિત્ર છે, પણ કર્મનો સંગાથી કોણ છે કે રાણા મારું કોઈ નથી. રાણો એટલે ઓલો રાણો નહીં, પણ રામ રાણો. મીરાબાઈ કહે છે, હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે લખ્યાયના જોડા જોડાને કે લખ્યાયના તે મારે વાલે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એક રે ગાયુના દોનો વાછડા. હે એક રે ગાયુના દોનો વાછડા. કે લખ્યાયના જુદા જુદા રે કે લખ્યાયના કેવા કેવા રે. એક રે બન્યો રે શિવજીનો કોઠિયો કે બીજો કાંચીડાને ઘેર બીજો કાંચીડાને ઘેર. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એક રે મતાના દો દીકરા. હે એક રે મતાના દો દીકરા. કે લખ્યાયના જુદા જુદા રે કે લખ્યાયના જુદા જુદા રે. એકની માથે રે સોનાના સતગરી કે બીજો બાર રે ચીપાય બીજો બાર રે ચીપાય. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. લખાયના જોડા જોડા રે કે લખાયના કેવા કેવા રે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી.
હે એક રે પથ્થરના દો ટુકડા હે એક રે પથ્થરના દો ટુકડા કે લખ્યા એના જુદા જુદા કે લખ્યા એના કેવા કેવા હે એકની બની રે પ્રભુજી એની જો ગોમીરાને ગાટ બીજો ગોમીરાને ગાટ હે કરમનો સંગાતી કરમનો સંગાતી પ્રતાપે મીરાબાઈ બોલિયા ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલિયા એને જાને શાંત ચરણવા સુને જાને સારા ચરણવા કરમનો સંગાતી મારું કોઈ નથી કરમનો સંગાતી મારું કોઈ નથી એ લખ્યાયના જોગા જોગાને એ લખ્યાયના જોગા જોગાને કરમનો સંગાતી કરમનો સંગાતી રામ કોઈ નથી કરમનો સંગાતી રામ કોઈ મીરાબાઈ કહે કર્મનો સંગાથી રામ મારું કોઈ નથી. આ જગતમાં બધા જ સંબંધ કબીર સાહેબ કે મિથ્યા છે, જ મિથ્યા છે. તમારું ને મારું નામ પણ મિથ્યા છે. આ તમારું મારું નામ કબીર સાહેબ કે આપણું નામ નથી, પણ આજે બંગલો ચાલ્યા કરે છે ખોખું હરે પરે, એ ખોખાનું નામ છે, જુદા જુદા નામ. પણ સાહેબ કહે કે અંદર એક માયલો બેઠો છે, અંદર ઘટમાં એક નોબત વગાડે છે, એનું કોઈ નામ નથી. અને એનું નામ હોય તો કોઈએ કીધું છે જીવ કીધું છે, કોઈ ચેતન તત્વ કીધું છે, કોઈ પ્રાણ તત્વ કીધું છે, કોઈ એક જીવને પરમાત્માનો અંશ કીધો છે. એ શાંત થઈ જાય એટલે ધરતી પર આપણે પૂરા થઈ જઈએ. પછી સમાજ આપણી બધી વિધિ કરે કે તમારું મારું મૃત્યુ છે. પણ કબીરજી જેવા સંતો કહે કે જ્યારે ભગવાને આપણને આવું શરીર આપ્યું હોય, આવી દેહ આપ્યો હોય, તો સમાજ માટે કરીએ, ઘર માટે કરીએ, અને ઉપરવાળા શેઠ માટે પણ થોડું થોડું આપણે કરવું જોઈએ. એક છોકરો હતો 8 વર્ષનો, એના ઘરમાં એની દાદી ભજન કરે, ગાદીએ બેસે ત્યારે, અને પપ્પા નામ જપ સ્મરણ કરે, મમ્મી ગાયત્રી ચાલીસા બધું કરે.
પણ એક દિવસ દાદી મમ્મી પપ્પા ત્રણને નવાઈ લાગી, કારણ કે છોકરો ગાદીએ બેસી અને એબીસીડી બોલતો હતો, પછી કક્કા બારખડી બોલતો હતો, કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો એટલે કક્કા બારખડી અને એબીસીડી બે ભગવાન આગળ બેસીને ગાદીએ બોલે. ત્યારે દાદીએ પૂછ્યું કે બેટા તું શું કરે છે? તો કે માં, તમારી જેવો રાગ મારી પાસે નથી. મમ્મીએ પૂછ્યું કે ભાઈ શું કરે છે લાલુ તું? તો કે મમ્મી, તમારી જેવા શબ્દો મારી પાસે નથી. અને પપ્પાએ પૂછ્યું કે લાલુ શું કરે છે? ત્યારે કીધું કે પપ્પા, મારી પાસે ન તો કોઈ માળા છે, ન તો કોઈ મંત્ર છે, ન તો કોઈ સાધના છે. અને દાદી અને મમ્મી પપ્પાએ પૂછ્યું તો એબીસીડી અને કક્કા બારખડી બોલે છે, એનું કારણ શું છે? તો કે કારણ એટલું જ છે, ભગવાન પાસે બેસીને ગાદીએ બેસીને ભગવાનને એટલું જ કહું છું કે દાદીની જેમ આવડતું નથી, મમ્મીની જેમ આવડતું નથી, પપ્પાની જેમ ફાવતું નથી. એબીસીડી ને કક્કો બોલું છું, એમાંથી તારે જે મંત્ર, જે પ્રાર્થના બનાવી હોય એ બનાવી લેજે. આ એક છોકરાની સરળતા છે. આવું કાંઈક જો આપણે જીવન દરમિયાન કરી જઈએ, જીવન દરમિયાન થોડું. બાકી ગુરુ પુરાણની કથામાં તો બહુ આવે છે. ગુરુ પુરાણ કોઈ વાર સાંભળીએ તો મૃત્યુથી આપણને સાવધાન કરે, કેવા કેવા કષ્ટો પડે. ઘણા સમાજની અંદર વિધિ નથી આવતો, ઘણા સમાજની અંદર 12માના દિવસે નાની વાછડી લાવે, એની પૂજપાણી કરે. તો એવું કહેવત છે કે તમે સ્વર્ગમાં ભગવાનને ત્યાં જાઓ તો આપણે જેમ માલોઠા, ઝાંખરી નદી, તાપી નદી, પૂર્ણા નદી આવે એવી નદીઓ છે, પણ શેની છે? રક્તની છે અને પરોની છે. એમાંથી પાર ઉતરવાનું છે. આ કાંઠેથી ઓલે કાંઠે જવાનું છે. અને ત્યારે નૌકા નથી હોતી, કોઈ રથડા નથી હોતા, કોઈ સાધન નથી હોતું, કેવલ ને કેવલ એક ગાય હોય છે. અને એ ગાયને પૂંછડું પકડીએ અને ગાય હાલી જાય. અને જો વેતરણી તરી ગયા તો આપણે ઓલા પ્લેટફોર્મ પર પહોંચીએ, ન પહોંચ્યા તો બધું જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, બધું પૂરું થઈ જાય. ધર્મ ને ધર્મ શાસ્ત્રએ આપણને આપ્યા છે. શાસ્ત્રએ કબીર સાહેબે સાવચેત કર્યા છે, વિરોધ નથી કર્યો. કબીરે કોઈ પણ ધર્મ ગ્રંથનો, કોઈ ભક્તિનો, કોઈ ભાવનો, કોઈને જાજી આલોચના કે કોઈનો વિરોધ કે કોઈના માટે વિરોધ નથી કર્યો, પણ કબીર સાહેબે સાવચેત કર્યા છે. શું કામ? કબીર સાહેબે એમ કીધું કે બેનો પાંચમના દિવસે નાગ પૂજા કરે, માટીનો નાગ બનાવે, તળાવની પાળે જાય, મટોળાનો નાગ બનાવે અને એને અબીલ ગુલાલ ચડાવે, દૂધની વાટકી, ગિલોડાનો વેલો અને બધું મૂકે. પણ કબીર સાહેબ એમ કે હાચો આવીને ત્યાં બેસી જાય, કેટલી બેનો પૂજા કરે, કેટલી બેનો ચંપલ પહેરવા ઉભી રહી લ્યો. તો ન્યા કબીર સાહેબે બ્રહ્મને ભાંગ્યો છે. ખોટી ગેલસામાં ન જાઓ, સત્યને પકડો, સત્યનું આચરણ કરો. ત્યારે કબીર સાહેબ કહે છે, માયા તો ભરીંગ જેવા હાજિયારો ને ન ઓળખ્યો, અને તો જ્ઞાન વિન ગૂંચવાય, રામ માયા મૂળે માયા માયા સીધા સાગ પોકારે, અચરજ એ જ કહાવે. કબીર સાહેબ કે કેટલી બેનો ઉભી રહે? કબીર કે એકેય ન ઉભી રહી. કારણ કે ત્યાં સમય પ્રગટ થઈ ગયો. સંયમને કોઈ ઓળખતું નથી, પડછાયા પૂજે. સંયમને ઓળખો, ત્યાં સાહેબ એમ કીધું છે. પ્રત્યક્ષને ઓળખો, પ્રત્યક્ષ એટલે સંયમ, સત્યને ઓળખો. સત્યની પહેચાન કરાવવા માટે આપણને ઢંઢોળ્યા છે કબીરે. સત્યને ઓળખો. આમ દોરડું પડ્યો હોય તો આપણને એમ થાય કે નાગ પડ્યો છે, પણ ત્યાં જઈએ તો દોરડાનો ટુકડો હોય, બ્રહ્મ છે. આવું બ્રહ્મ જીવનમાં આવવો જોઈએ નહીં. પણ જગતમાં આવ્યા છે એટલે પતિ, પત્ની, ભાઈ, ભાભી, દીકરો, વહુ, એના પોતરા, દીકરી, એના દીકરા, દીકરી, દોયત્રા, એ બધાની અંદર જીવ ગૂંચવાયેલો છે. અને કબીર સાહેબે એમ કીધું છે કે માણસને મારતો નથી, પણ માણસને માયા માર ખવડાવે. માયા માર ખવડાવે. ઘણી વાર જીવ ન જતો હોય ત્યારે
કોઈ વડીલ આવે તો એમ કે કદાચ કંઈકમાં જીવ હશે, બેન ભાણજાને બોલાવો, દાન ધર્મ કરાવો, બ્રાહ્મણને બોલાવો, દાન ધર્મ કરાવો. આ ધરતી પર કુદરતે જેટલા શ્વાસા તમારા ને મારા લખ્યા છે ને બાપ, એટલા શ્વાસા તમારે ને મારે લેવા પડે છે, પછી જ આ દેહની ગતિ થાય છે. અહીંયા અવારનવાર ગોરધનભાઈ સાથે મારે વાત થાય, એમના મૃત્યુના 2 દિવસ પહેલા જ મારે વાત થઈ. કંઈક પેલું ઓરણામાં પંચરી બને એટલે વર્ષોથી આ ગામ સાથે જ્યારથી જોડાયેલો ત્યારની પ્રણાલિકા એ બધા એક એક પડી બોલાવીને મને પહોંચાડે. મારી પાસે પંચરી એટલી થાય કે હું વેચું તોય ખૂટે નહીં, પણ ભક્ત સમાજનો ભાવ અને પ્રસાદ મારે સ્વીકારવો પડે. અને પંજરી માટે ફોન આવ્યો, બાપુ તમારા માટે પંજરી લીધી છે, તો કઈ રીતે આપણે વ્યવસ્થા થાય? મેં કીધું કે એક કામ કરો, 1-2 દિવસમાં તમને કહું. અને 2 દિવસ રહીને મેં ફોન કર્યો કે તમારી પંજરી મને પહોંચાડવી હોય તો પ્રવીણ ભગતના મંદિરે પાનવાડી પહોંચાડી દો એટલે મને મળી જશે. મને કે બાપુ આજે જ દવાખાને જાઉં છું, પણ નેર રહીને ગાડી ચાલવાની છે, વ્યારા થઈને ચાલે તો પાછો તમને ફોન કરું. અને ગાડીમાં બેઠા બેઠા એમણે મને ફોન કર્યો કે બાપુ ગાડી ભાડે કરેલી છે, નિર્ભરથી જ ચાલવાની છે, એટલે પ્રસાદ મોકલાવા આવવાનો નથી. મેં તો કાંઈ વાંધો નહીં, તમે દવા લઈ આવો, શાંતિથી વ્યવસ્થા આપણે કરીશું. અને 2 દિવસ પછી તો ફોન આવ્યો, થોડા દિવસ પછી, કે દાદા દુનિયામાં નથી. છેલ્લા સમય સુધી ગુરુ સાથે ભક્તિના નાતે પણ જોડાઈ રહ્યા. એમનો ફોન આવે એટલે સહજ ભાવથી પૂછું કે અરવિંદલાલના શું સમાચાર, ઉમેબેનના શું સમાચાર, બધાના સમાચાર. જેમ ફોન આવે, અને કોઈ વાર મારથી ફોન નતો હોય તો સામે ફોન મને કરે, બાપુ આ ફોન આવ્યો તો બધાએ તમને રામ કબીર કીધા છે. એટલે છેલ્લી ઘડીએ પણ ગાડીમાં બેસી અને જેમણે મારી સાથે વાત કરી આવી સ્વસ્થતા સાથે. અને એના 1-2 દિવસ પહેલા એમની તબિયત ખરાબ, એટલે 2-4 દિવસ માળા મંત્ર કાંઈ નહીં કરેલું. પણ 2 દિવસ પહેલા જ ઉમીબેનનો મારા પર ફોન આવ્યો. એમણે મને કીધું બાપુ 2 દિવસ નાનાએ કાંઈક તબિયતના હિસાબે કાંઈ કરેલું નહીં, પણ મેં દિવસે ફોન કર્યો તે દિવસે નાનાએ એટલું કીધું, બેન આજે તબિયત સારી છે, 2 દિવસથી માળા બાળા કાંઈ કરેલું નહીં, એ બધું જ આજે બેસીને ગાદીએ બેસીને કરી દીધું. ભક્તિનું બાથું પણ એને ઉતાર રાખ્યું નહીં, નથી થયું તો 2 દિવસે સાથે પણ એમણે કહ્યું. અંત સમય સુધી મંત્ર અને માળા પણ જેણે છોડી નથી. કબીર જેવા સંતે જીવને હંસની ઉપમા આપી છે. હંસ કીધો છે જીવને, કાગડો નથી કીધો, કબીરે હંસ કીધો જીવને. એવો એક હંસો આપણા ઘરમાંથી વિયો જાય ને, કદાચ બાપ જીવતો હોય, છોકરો ઘરમાં આવે ને તો બાપના ચંપલ ન જુએ, બૂટ ન જુએ, ઘરમાં મમ્મીને પૂછે કે મમ્મી પપ્પા કેમ નથી, ક્યાં ગયા છે, બૂટ દેખાતા નથી, બારામાં ગાડી નથી. આપણે એને ખોડી વળીએ, પૂછીએ પપ્પા ક્યાં છે. પણ એક ઘટના જીવનમાં એવી ઘટે કે દીકરો આખું ઘર ગોતે ને તોય તે દેને બાપ ન મળે. કારણ એ તો હજારો કિલોમીટરની અનંતની યાત્રાએ પહોંચી ગયો હોય, પછી આ સંસારમાં બાપને ગમે ત્યાં ગોતો બાપ. એના સ્મરણો તમને મળે, એમની યાદો તમને મળે. પણ જીવ એકવાર ધર્મને રસ્તે ગયા પછી પાછો ફરતો નથી. એવા મહાપુરુષોએ ભજન લખીને આપણને સાવચેત કર્યા છે કે ભજન સાંભળીને હે જીવ તું ચેતી જજે. કારણ કોઈ મિત્ર પાદરે મળે, શેરી ખાંચે મળે, પણ મરણ પામેલા જીવને ગોતવા જઈએ ને બાપ, એ હંસો આપણને એમ મળતો નથી. કારણ કે હંસ પરમ ગતિએ ચાલી જાય એવું કબીર સાહેબ કહે છે. ત્યારે આવું એક પદને સાંભળ્યું. હંસલા હાલો ને હે હવે મોતીના નહીં રે, હંસલા હાલો ને હે હવે મોતીના નહીં રે, આ તો જજે વાન પાણી આ સાજુથી રે ગાણી.
પ્રીતિ કેરું દીવડું પ્રગટાવું પ્રીતિ કેરું દીવડું પ્રગટાયો રામ રખો પ્રેમે તો ભૂંગતે ઓઢાયો રામ રખો પ્રેમે તો ભૂંગતે ઓઢાયો વાયો ને બિકા માથે હંસલા હાલોને મોતીડા હવે નહીં મળે. હંસમાંથી જીવને પછી મોતી કીધો છે. એકવાર આત્મા શરીરમાંથી ગયો, સ્વજન ગયો પછી સ્વજન પાછો આપણને મળતો નથી. એવા સ્વજન જ્યારે આપણે ગુમાવ્યા છે ત્યારે કહેવાય છે કે દુનિયાની અંદર એક પ્રેમને લાગણીસભર પ્રેમ કીધો છે. અને પ્રેમ હોય તો એ પતિ પત્નીનો નથી, ભાઈ બહેનનો નથી, ભાઈ ભાઈનો નથી, પણ ધર્મએ આલોચના કરી છે કે પ્રેમ બાપ દીકરીનો છે. બાપ દીકરીના પ્રેમ માટે આ દેશમાં, રાષ્ટ્રમાં ઘણી કથાઓ કહેવાની છે,
ઘણી વાતો બની છે. કહેવાય છે કે બાપ દેશમાં રહેતો હોય, પરદેશમાં રહેતો હોય, ભગવાને દીકરીઓ આપી હોય, પછી બાપ ભારતમાં રહેતો હોય, દીકરી વિદેશમાં રહેતી હોય. પણ થોડાક સમય પહેલા બહુ વ્યવસ્થાઓ નહોતી. 15, 20, 25 દિવસે ટપાલ પહોંચે, એ ટપાલ ત્યાં જાય, ત્યાંથી લખે, અહીંયા આવે, વાંચી સમાચાર મળે. પણ અત્યારના યુગમાં તો અદ્યતન ટેકનોલોજી બની ગઈ કે ત્યાં એ લોકો થાળીમાં જમતા હોય ને ફોન મૂકે તો એની થાળી આપણે જોઈ શકીએ, ને અહીંયા આપણે ટેબલ પર જમતા હોય ને ફોન મૂકીએ, આપણી થાળી એ લોકો જોઈ શકે, એવી વ્યવસ્થા થઈ. છતાં બાપ દીકરીના પ્રેમમાં કોઈ ફેર કોઈ કવિઓએ નથી વર્ણવ્યો. કારણ કે બાપને દીકરો હોય, દીકરાને પણ બાપ એટલો વાલો હોય, પણ ધર્મશાસ્ત્ર એમ કહે કે બાપને દીકરા કરતા દીકરી પણ વધારે વાલી હોય. પછી દીકરી મારી હોય, તમારી હોય કે ગોરધનભાઈની હોય, દીકરીનો બાપ પ્રત્યેનો પ્રેમ બહુ અનેરો હોય. અને એટલા માટે એક કવિએ બહુ સરસ બાપ દીકરીના પ્રેમ માટે કીધું. એ વાત મને ગમે છે એટલે કહું છું કે દીકરીને બાપ કેટલો વાલો હોય. પછી બંગલામાં રહેતી દીકરી હોય, આરસીસી ના મકાન હોય કે નાના ઝૂંપડામાં દીકરી રહેતી હોય, પણ દીકરીને બાપ પ્રત્યેની લાગણી કવિઓએ બતાવી છે. ગામડું ગામ છે, 2-4 દીકરીઓ કુવાને કાંઠે તાંબા પિત્તળના બેડા માંજી રહી છે. એ વખતની વાત છે. અત્યારે તો સ્ટીલના આવી ગયા, આમ જરીક હાથ માર્યો પાણી ભરાઈ જાય. પણ ત્યારે બેન દીકરીઓ એટલા હાથમાં જરા ઈંટનો ભૂકો લે, ઝીણી રેતી લે, નારિયેળનું છોતું લે ને એનાથી બેડાને ઘસે કે મારો ધણી એમાં માથું જોવે તો અરીસાની જરૂર ન પડવી જોવે, એમાં એના વાળ વોળાઈ જાય, તો ચમકતું બેડું કરે. ત્યારની વાત છે. 4, 5, 6 દીકરીઓ ધીરે ધીરે બેડા માંજે છે. કવિ ત્યાંથી નીકળે છે અને એને ઘટનાને કંડારવી હશે એટલે કીધું, બેન બાપા પાણી પાવું છે, પાઈ દેવું. કવિરાજ લાવો છો? ભાઈ કહે ક્યાં જાઓ છો? કે નજીકમાં દીકરીનું ઘર છે, આટો મારવા જાઉં છું, થાક્યો છો, પાણી પીવું છે. ઉભા રહ્યો બાપ કવિરાજ, તમને પાણી પાઈએ, પણ એક 5 મિનિટ થંભી જાઓ, અમારા હાથમાં વેકરો છે, મારું બેડું મંજાઈ જાય એટલે પાણી પાઈ દઈ. અને પછી કવિએ ઘટનાને જોઈ છે. એ બેડા ઉપર રેતી એટલો ભૂકો લઈ, નારિયેળનું છોતું લઈને ઘસ્યા કરતી હતી દીકરીઓ. પણ ઘસતા ઘસતા બેડાનો ઉપરનો ભાગ એટલે કાંઠો આવ્યો, એટલે દીકરીઓએ 2 હાથમાંથી રેતી નાખી દીધી, હાથ કંખેરી નાખ્યા, નારિયેળનું નોરું નાખી દીધું અને હળવા હાથે એ કાંઠા પર હાથ ફેરવવા લાગી. ત્યારે કવિએ પૂછ્યું, બેન તમે અત્યારે બેડું માંગતા હતા, બધી જ બેનો દીકરીઓ, ત્યારે તો ખૂબ જોર જોરમાં વજન દઈને કસતા હતા, અને કાંઠો આવ્યો ત્યારે હાથમાંથી રેતી ધૂળ બધું ખંખેરી નાખ્યું, નારિયેળનું છોતું મૂકી દીધું, હળવા હાથે કેમ તમે કાંઠો માંગો છો? આ ભારત દેશની દીકરી તે દિવસે બાપના પ્રેમ માટે બહુ સરસ બોલી કે કવિરાજ, તમે પાનને બોલાવી શકો, તમે પથ્થરને બોલાવી શકો, તમે જળને વાચા આપી શકો, પણ પ્રેમને વાચા તમે ન આપી શકો. પ્રેમને વાચા તો ભારતની એક બાપની દીકરી આપી શકે. એમ કીધી દીકરી બોલી કે કવિરાજ, આ બેડું એટલા માટે દાબીને ઉઠક્યું કે મેં એક ડાઘો ન રહી જાય, પણ કાંઠો આવ્યો ત્યારે બધું જ ખંખેરી નાખ્યું. એનું કારણ છે કે કાંઠા પર મારા બાપનું નામ લખ્યું છે. અને દીકરી કે હું નથી ઈચ્છતી કે કાંઠા પર વધારે રેતી કશું, મારા બાપનું નામ કસાઈ જાય, મારા બાપનું નામ ઝાંખું થઈ જાય. આ તો હેર પાણીયારે મૂકી હોય, મારા બાપનું નામ વંચાય નહીં. એટલે ધીરે ધીરે મેં કાંઠાને કસ્યો છે. દીકરીઓનો બાપ પ્રત્યેનો પ્રેમ ભારત વર્ષે બદલાયો છે. જ્યારે આજે આપણી વચમાં અમારી ઉમીબેન કે ઉષાબેન નથી, અમારી દીકરી નીલમ નથી, કોઈ ટીવીનું એવું માધ્યમ છે, અરવિંદભાઈએ કીધું કે આપણું લાઈવ એ લોકો અત્યારે ત્યાં જોઈ રહ્યા છે, તો એ દીકરીઓને પણ યાદ કરીએ, અમારી નીલમ દીકરીને યાદ કરીએ, ઉમીબેન ઉષાબેનને યાદ કરીએ. અને એ દીકરીઓ જ્યારે
આજે અહીંયા નથી, અને બાપ પણ જ્યારે અહીંયા નથી ત્યારે બાપ દીકરીના પ્રેમ માટે એક લીટી ગાય, બાપ દીકરીના પ્રેમને આપણે યાદ કરીએ. ઓરે ઓ તારે વડા તું તારે ઓડી જાજ રે. ઓરે ઓ તારે વડા તું તારે ઓડી જાજ રે. મારી હાથે રહી જાને આજ દિના. મારી લાડકી તું મારું કરે તું. અદ્ભુત બાપ દીકરીનો પ્રેમ 18માં શાસ્ત્ર કહે, કોઈ આંગળી મેં પડી જોતે તારી રાત રે. દીકરી ગામમાંથી પરણીને જતી હોય ને, ગામનો પાદર આવે કહે કે તું વડલા કઈ ઝૂકી જાય, પાન પીડાઈ જાય. તું વડલો દીકરીને એમ કહે કે હે દીકરી, દોડીને આવતી દફતર નાખીને અમારી વડવાઈ વાતમાં લઈને હિંચકા ગાયા છે. અમારા પાકા ટીટા ખાતા ખર મારીને બેન આજ બધી લાગણી મારા ગામને પાદરે મૂકીને તું જાય છે. પવન થંભી જાય ભાઈ, ગામમાંથી દીકરીઓ હાથ થાય ત્યારે ગામના પવનને એમ થાય કે મારી દીકરીઓ આજ અમને મૂકીને જાય છે. આ તો બાપની વાત છે. ઓલી આંગળી પડી જોશે તારી રાત રે. ભગવાન પરસું કોની ધરિયા. મારી દીકરી આવો બાપ દીકરીનો પ્રેમ કર્યો એ આપણને વર્ણવ્યો છે. એવી મારી મમ્મી નુસરાબેન, અમારા અરવિંદભાઈની દીકરી નીલમને પણ આજે આપણે યાદ કરીએ કે જે દીકરીઓની યાદ દાદા સાથે જોડાયેલી છે. એવા દાદા જ્યારે આપણી વચમાં નથી, આજે આપણી પાસે નથી, અમે આવીએ તો ઠેઠ રસોડામાંથી લાકડીના ટેકે ટેકે આવે એટલે હું કહી દઉં કે ગોરધનભાઈ ત્યાં જ ઉભા રહ્યો, હું ત્યાં જ આવું છું. તો મંગળાબેનના હાથમાં લાકડી હોય ને કે બાપુ પાણી લઈ આવું, હું ના પાડું તો મંગળાબેન હિંચકા પર બેસો, બાજુમાં હું બેસી જાઉં. કારણ કે ડગું બગું ચાલે એમાં કઈ પડે મૂકે તકલીફ થાય એટલે અમે એ પાણી લેવા જઈએ હું તકલીફ ન કરીએ કે હવે એની ઉંમર થઈ ગઈ છે, ચાલવાની તકલીફ પડે છે. કવિ કહીએ એમ કે નેવા તારા નલિયા આજ ભી તું ગળવા હે જીલાગી રે જી 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 પણ તારી પડવા લાગી હે તારા મંદિરિયાની રે ખુશી. અમુક ઉંમર થાય ને પછી ચામડીઓની કરચોલી પડે, લાંબુ જોવું હોય તો નેજવું માનવો પડે, ત્યારે આપણે જોઈ શકીએ. અને ઉંમર થઈ જાય, મોતિયો ઉતાર્યો હોય, ચશ્મા આવ્યા હોય, પણ અમુક સમય આંખમાંથી જળજળી આવે, પાણી જેવા આવે ને રૂછા કરવા પડે. ત્યાંથી અરવિંદભાઈ ટીવીમાં બેઠા બેઠા જોઈને કે ના ના આજે વ્યારા ગયા હતા ને કાલથી જવાનું નથી, એ ના પાડે. એમ અહીંયા ગુરુપુરમ હનુમાન જયંતિની પત્રિકા આવે એટલે મારા પર ફોન આવે, બાપુ ગાડી મેં તો લખાવાની નથી, તમારે આવવાનું થતું નથી, હું તમને પ્રસાદ આપવા તમારા ઘરે આવીશ. તો મને કહે કે બાપુ
વાંકલા સુધી ટિફિન લઈને આવતો તો બિલીમરા સુધી દર્શને કેમ ન આવી શકું? મેં કીધું ગોરધનભાઈ, એ સમય, એ ઉંમર, એ બધું અલગ હતું. અત્યારે તમારે નાદુર રસ્તે તબિયત, હવે ઉંમર થઈ ગઈ, લાંબો પલો તમે ન આવો તો ચાલે, હજારો માણસોની મેદનીમાં તમારે બેસવું મૂકવું. પણ એક ભક્તિ માટેની એક એમની લાગણી, એને બાપુના દરબાર સુધી જઈએ. પણ છેલ્લા 5-7 વર્ષથી એને ટોકીને એને અહીંયા જ રાખતા કે નહીં, તમારે આવવાનું નથી, ત્યાંથી તમે ભજન કરો, મારો વાલો તમારું ભજન સ્વીકારી લે, એવી લાગણી અમે એમની સાથે વ્યક્ત કરતા. જેમ ભીષ્મ બાણ સૈયા પર સૂતા અને આખો પાંડવ વંશ એવું ઈચ્છતો હતો, મારો દાદો સ્વર્ગને વરે, ઈચ્છા મૃત્યુને વરે, મારો દાદો મુક્તિને વરે, એવું ઈચ્છતા હતા. ત્યારે અમે પણ એવું ઈચ્છીએ કે અમારા ગોરધનભાઈ મોક્ષને માર્ગે જાય, મુક્તિને માર્ગે જાય. અમારા અરવિંદભાઈને પુત્રવત ઉર્વશી એવું ઈચ્છે કે નાનાને સ્વર્ગના સુખ મળે. અમારા મંગળાબેન એમ કહે કે જીવનનો સંગાત છોડી અને મને એકલી મૂકીને તમે ગયા, પણ તમારા માર્ગને મારો વાલો સુલભ કરે, તમને સ્વર્ગની હેરીઓ મળે. એવી મંગળાબેન પણ એમના માટે પ્રાર્થના કરે. અમારી ઉષાબેન, અમારી ઉણબેન, અમારી નીલમ, સારો પરિવાર, અમારા બે દાસ બધા ભેગા મળી ભગવાનને પ્રાર્થના કરે કે અમારા દાદાને, અમારા નાનાને, અમારા સસરાજીને, બેનો કે અમારા પપ્પાને મોક્ષ મુક્તિનો માર્ગ મળે. તો આવો આપણે ગામવાળા સુદામ બાકી રહીએ, ગામવાળા પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા ગામના સ્વજનને મોક્ષ જ મળે, મુક્તિ જ મળે, તમારું શરણ મળે, એવો એક વચનનો ભાવ આપણે વ્યક્ત કરીએ. મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી. સેવા તમારી કરવી. જીવન પડકાન છાયા, સુખ કે દુઃખના પડછાયા, આવે જીવનમાં પડકાન છાયા, સુખ કે દુઃખના પડછાયા, આયા રહે કે ના રહે, આયા રહે કે ના રહે, માયા તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી.
छोड़ो नहीं दूर चले मोड़ो नहीं मरे के नाम ले मरे के नाम ले हर पूजा तुम्हारी करनी है हर सेवा तुम्हारी करनी है भक्ति के नाम ले भक्ति के नाम ले हर भक्ति तुम्हारी करनी है हर भक्ति तुम्हारी करनी है हर भक्ति तुम्हारी करनी है। જે ગામને પૂજ્ય સરેશ્વરી માએ એક ધામ બનાવ્યું છે, કપૂરામાંથી કપૂર વન બન્યું છે અને માનું સાનિધ્ય મને 2-4 વાર મળ્યું. ખૂબ આનંદની અનુભૂતિ કરી. સ્વર્ગારોહણમાં 93 સાલ વખતે કે 98 સાલ વખતે અહીંયા કાર્યક્રમ થયેલો, એમાં મારી ટેપ રેકોર્ડિંગ કરેલી એ સ્વર્ગારોહણમાં મૂકે અને જ્યારે કોઈ ભક્ત જોઈ જેમની પાસે મારો નંબર હોય એ મને તરત રિંગ કરે કે બાપુ આજે અમે તમને સાંભળ્યા. ક્યાં? તો કે સ્વર્ગારોહણમાં. એ માં આ ગામને કપૂરામાંથી કપૂર વન બનાવી ગયા છે. સાદ પ્રક્ષ ચાલે છે, 2-4 દિવસો બાકી છે, પછી માના દિવસો આવશે. ગરબા ગવાશે, હીંચ ગવાશે, માતાજીની ચરચ અને છંદો ગવાશે. કપૂર વનમાં આજે આપણે ગોરધન દાદાની સભા કરવા બેઠા હોય, ધર્મસભા, અને કપૂર વનમાં માં સરેશ્વરીને ન યાદ કરું તો કદાચ નગુણો ગણાવ. માં સરેશ્વરીને એક શક્તિની પ્રાર્થનાથી માના ચરણમાં અહીંયા વંદન કરું છું. માં જ્યાં બિરાજે ત્યાં માના ચરણોમાં પ્રણામ પાઠવું છું અને માને લક્ષ્યમાં લઈ અને જગદંબાની એક નાની સ્તુતિ આજે ગોરધન દાદાની આ ધર્મસભામાં રજૂ કરીએ, માં સરેશ્વરીને યાદ કરીને. માડી તારું કંકુ કર્યું ને સૂરજ માડી તારું કંકુ કર્યું ને સૂરજ માડી તારું કંકુ મંદિર સર્જાયું
અજવાળી રાતે માએ દૂધ ઢોળ્યા ગગનનો ગરબો માને ચરણો મૂક્યો કંકુ હરુને સૂરજ ઉગ્યો મારી તારું કંકુ હરુને સૂરજ ઉગ્યો મારી તારું કંકુ હરુને સૂરજ ઉગ્યો માવડીન કોટ માય તારાનો જનની આંખોમાં પૂનમની જ્યોતિ ચડી ગયો પરિવાનો મોરનો મારી તારો કંકુ કરુને સૂરજ ઉગ્યો મારી તારો કંકુ કરુને સૂરજ માના ચરણોમાં પ્રણામ. કેવલ ગાયને સાંભળીએ એ ભક્તિ છે, પણ જરાક ગાયને બે તાળી પાડીએ જો પેલા વલોણા કરતા હતા. ભક્ત સમાજમાં મારી માવડીઓ ઘણી વલોણા કરી કરીને સ્વર્ગમાં ગઈ છે. ઘણા માલઢોરો આપણે રાખતા, મોટી મોટી ગોળીઓમાં વલોણા થતા હતા અને જાતે કરતા. તેથી કોઈને એટેક આવતા, કોઈ પાણી ભરીને લાવતા, કોઈને માથું દુખતું, લીપણમાં રહેતા હતા પણ સાયટિકાને વાકોઈને થાતો. લીપણ ગયું, આરસ લાદી, સ્પાર્ટેક આવી, 4 વાર પોતા મારો ને પાણીની ટીપું પડે તો સંભાળીને આવવું પડે, નકર લાંબા લો. લીપણમાં કાંઈ વાંધો નતો આવતો, બધા આપણે સ્વસ્થ હતા એકદમ. હું આ ઘણી જગ્યાએ અમે 5-6 વાગે નીકળીએ ને, મોટા મોટા આપણા ભગતના ગામમાં 4:30, 5-6 વાગે ગાય બેનો લફડ જબર કેટલા 3-4 કિલોમીટર જાય. એકવાર બેનોને ઉભા રાખ્યા, કેમ કે ડાયટિંગ. એ તો કઈ તકલીફ છે ના? એમ કે બાપુ તબિયત વધી જાય, ખાવાનું પચતું નથી, ઈલાજમાં તો કામવાળીઓને કાઢો, જાતે કસરા કરો, પોતા કરો, રસોઈ કરો, ઠામડા ઉટકો, કપડા હંકેલો, બધું કરો, બધું સારું થઈ જાય. જો આપણને તાવ આવે પણ કામવાળાને કોઈ દી તાવ ન હોય, આપણે કઈ કીધું 10 મિનિટ આવીને કરી જાય છે, પણ 10 મિનિટમાં આખા ઘરનું ઢળાવી લઈએ, કઈ વાંધો ન આવે ને આપણે બધું થાય. પણ આપણે જો પ્રભુના થાય ને તો આપણને કાંઈ ન થાય. પ્રભુના બનો, થોડુંક સંયમ કરો. ખાવાનું તમારે છે, કેટલું પેટમાં હામે એટલું પચાવવાની જવાબદારી એની છે. તો શેઠ માટે ખાવું પણ પડે અને ગાવું પણ પડે. અને ભગત સમાજમાં તો નીતિ હોય કે એ નિમિત્તે ભજન હોય, પણ ભોજનની વ્યવસ્થા બધું, નાસ્તાની વ્યવસ્થા બધું પહેલા ગોઠવાઈ જવું પડે, પછી નિલેશ બાપુ આવે તો હાલે. અહીંયા અમારા મંગળાભાઈએ, અરવિંદભાઈએ, ઉર્વશીબેને, એમના પરિવારે, ગામ પરિવારને, હસુભાઈને પૂછીને એક મામા શું કરવું,
ને હસભાઈ જેમ દોરવણી આપી એ પ્રમાણે બધું આયોજન કર્યું. અહીંયા મને 2:30 વાગ્યા સુધીનો સમય આપ્યો. હસભાઈ તમે નહીં, ગામવાળાએ કે બાપુ 1 થી 2:30 સુધી તમારે, અમે જ માંડ બધું સેટ કરી રહ્યા, ત્યાં તો 2:30 વાગ્યા. પણ સમય એની દિશામાં ચોક્કસ ગતિમાન છે અને આપણે એકદમ શાંતિથી બેસી રહ્યા છે. પણ એક વાત મારી કેવી છે કે બાપુ બોલે ને આપણે સાંભળીને ગાઈએ તો સ્વાભાવિક છે, પણ સાથે આપણે જરાક તાળી પાડીને ગાઈએ. કારણ કે એલો હિંચણીએ જ્યારે પાણી ખેંચતા હતા ને તેથી કઈ વાંધો નહોતો આવતો. પછી હિંચકા પર બેસીને ઓલા ચીપિયા ડોક્ટર લખ્યા ઉદય શાહ, પછી આમ ચીપિયા કરવા પડે. કેમ કે આંગળા કામ આપતા નથી. પણ એ દોરડા ખેંચ્યા ને કીર્તાલું લીધી હોય. પણ અહીંયા ભક્ત સમાજ માટે એક ગૌરવની વાત કહી જાઉં છું. તેથી ગોરધન દાદાને વળાવવા આવ્યો, પણ અમારા ઘરનાની તબિયત બહુ સ્વસ્થતા સારી નહીં. આગલા દિવસે દવાખાનામાં દાખલ કરેલા આઈસીયુમાં. પણ કે આટલા વર્ષ જેને આપણી સેવા કરી છે, જેના અંતિમ દિવસોમાં ન જઈએ તો તમે કથામાં બોલી આવો કે જીવ નગુણો ગણાય, તો આપણે એમાં ગણાઈ જઈએ. એટલે મને લઈને જાઓ, એટલે લઈને આવ્યો તો. પણ મારો જીવ અધર હતો કે એને પાછું કાંઈ થશે તો કેટલા જીવ દોડતા થશે. એટલે હસુભાઈને વિનંતી કરીને ગયો કે મારી થોડીક મેડિકલ મુશ્કેલી છે, એટલે નીકળી જાઉં છું. એ સ્વજનને અંતિમ વિસાવા સુધી મૂકવા હું નહીં જઈ શક્યો. એનું દુઃખ એક ગુરુ તરીકે પણ વ્યક્ત કરું છું. મિતિના દિવસે પણ મારી મેડિકલ જ એવી સમસ્યા જેના કારણે હું આવી ન શક્યો, એનું પણ લગારી દુઃખ. પણ આજે સાથે મળી એક આટલો સત્સંગ 1 કલાકની સભા કરી, એનાથી હૃદયની પ્રસન્નતા અનુભવું છું. તો 2 મિનિટ બધા જ તાળી પાડીએ અને બધા જ તમને ફાવે એવી ધૂન ગૌરવવાની છે ગાંધી બાપુની. બધા જ બોલજો, શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય. ખૂબ સરસ. તે દિવસે 10 કોયલો હસભાઈ એક ડાળે બેસે, કેટલી 10 કોયલો, અને 10 કોયલો એક સાથે ટંકાર કરે ને એવા ટંકારથી બેનો પદ ગાતી હતી આ ઘરની અંદર. મને બહુ ગમ્યું કે ભલે અમેરિકા રહેતા હોય, લંડન રહેતા હોય, કેનેડા રહેતા હોય કે જોનસબર્ગ રહેતા હોય, પણ ભગત સમાજે પદનો વારસો હજી ખોઈ નથી બેઠો, હાંચવેલો રાખ્યો છે. 5, 10, 15 જુવાનિયા ભેગા થઈ અને કાંસી જોડા વગાડી અને કબીર સાહેબના પદ ગાય. ત્યારે યુવાનોને પણ મારી હૃદયની શુભકામના છે બાપ, કે એક પિક્ચર ઓછું જોવાય તો વાંધો નહીં, પણ ગામમાં આવી કોઈ ઘટના ઘટે ત્યારે બાપા 10-12 મંજીરા લઈને ભજન કરજો. આ જ સાચો રસ્તો છે. તમે બહુ સરસ ગાયું. નહીં તો અત્યારે સુરત એક મારે સભા કરવાનું થયું ને હસભાઈ આવો, મેં તાળી પાડીને ગૌરાવ્યો તો તાળી જુદી પાડતા, મને નવાઈ લાગી. સુરતમાં કઈ ડિસ્કો તાળી આવી કે કેમ? બરોબર નજર આમ બરોબર જમાવી જોઈ તો બધા તાળી નહોતા મારતા, પણ 120 માવો મહળતા હતા. એ લોકોને એમ થયું કે આપણને ચાન્સ મળી ગયો. એ મને એમ થયું કે મેં કીર્તન કરાયું. આ તો 1-2 જણાએ ફાંકી મારી ત્યારે ખબર પડી 120-300 ની બધી તૈયારી થાય. એટલે ભજનમાં ઘણો ફેર છે રે, કોને ભજન કહેવાય. તો 2 મિનિટ માટે શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, શ્રી રામ જય રામ જય જય 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 રામ. એટલું જ
આપણા માટે કાફી છે. પાછળ બધી વિદુર ભણ્યા બધી વ્યવસ્થા ચાલુ છે. એ બધું ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે થાળ આરતી અને એક ગોરધન બાપા માટે અમારે છેલ્લું એક પદ ગાવાનું છે. ગાય આરતી અને થાળ કરી અને પછી જે કાંઈ અરવિંદલાલની વ્યવસ્થા હોય એ પ્રમાણે આપણે શાંતિથી તમારે ભેગો હું છું, ગાવામાં છું ને ખાવામાં છું. ચિંતા નહીં કરતા. મારા ગોરધન દાદાના સ્વર્ગથી ઉતરાવી માન રે રામ आशीर्वाद मिला करे कामना पे नहीं कामना पे मेरे भगन दाना स्वर्ग की उतरी ससुरा जी बात रे ससुरा जी हमें नहीं मरे नाना हमें नहीं मरे धरती ऊपर होता साक्षात देव रे शिवानो सर नहीं मरे शिवानो सर योगियो मेरे गर्दन दाना स्वर्ग की रानी मान रे राम तेरा दिया लो हरिना तेरा दिया दादाजी बात रे दादाजी दिखला नहीं मोरे दादाजी हो नहीं मोरे पिताजी हमें नहीं मरे रे नाना हमें नहीं मरे रे पिताजी हमें नहीं मरे પણ છેલ્લે મા માટે કવિઓએ હસભાઈ બહુ લખ્યું છે પણ બાપ માટે કવિઓએ બહુ કલમ ઓછી ઉપાડી છે પણ અમારા જુનાગઢ ઘાટવાડના ઇન્દ્ર ભારતી બાપુએ બાપ માટે બહુ સરસ લખ્યું છે. કેવું લખ્યું કે ઘરમાં બે ચાર ભાઈ હોય એમાં બીજા બધા વ્યવસ્થાના કારણે આગા પાછા હોય પણ એક માણસ એવો હોય કે ગામમાં રહેતો હોય, ખેતર હાંચવતો હોય, ઘરબાર હાંચવતો હોય, છોકરા હાંચવતો હોય, વ્યવહાર હાંચવી લેતો હોય, પાછમાં પૂછાતો હોય
એવો બાપ હોય અને એના માટે કવિ લખે છે આજ ગોરધનભાઈ માટે બે લીટી કે ઘેરો હે વડલો ને ઘેલી સાંગડી વેલો. ગામના પાદરમાંથી ધીરા ધીરા નીકળીએ તો વડલાની એક છોકરા બેઠા હોય, વાતો કરતા હોય, કેરમ રમતા હોય. આ વડલાની છાયા છે, પણ બાપને અમારો ઘાટવળનો એક સાધુડો વડલાની ઉપમા આપે છે કે આવો ઘેરો હે વડલો ને ઘેરી છાયડી વેલો. અને આજ ઘેરા રે હે કુટુંબ નો મારો બાપુ રે ઘેરો હે વડલાની મીઠી છાયડી વેલો. મેળામાં જતા હોય બાપના ખભા પર બેઠા હોય તેથી ખબર ન પડે કે આ કોણ છે, પણ માણસ મરી જાય કોઈ સાધુડો કે આ તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા, આ તો બાપ ભગવાન હતો. તેથી આપણને ખબર પડે કે ભગવાનના ખંભે બેસીને મેળામાં ફેર્યા પણ એ ભગવાન હતો, આપણને ઓળખી ન શક્યા. એવા ઘેરા રે હે કુટુંબ નો મારો બાપુ રે લીલી હે છાયડી છે મારા બાપની રે લોલ. અને પછી કહ્યું કે આંગળી હે પકડી થી મારા બાપની રે લોલ. અને હાલ્યો હું તો ડગમગ ચાલુ રે ઘેરો હે વડલો ને ઘેરી છાયડી. અને આવા ઘેરા રે હે કુટુંબ મારો બાપ રે ઘેરો હે વડલો ને ઘેરી છાયડી. અહીંયા સમય મર્યાદામાં આપણે જે કંઈ ગાયું, જે કંઈક બોલ્યા, જે કંઈ મારો હૃદયનો ભાવ, પ્રથમ જ મેં કહ્યું કે બાપ દીકરાનો એક લૌકિક સંબંધ અને ગુરુ શિષ્યનો એક આધ્યાત્મિક સંબંધ, એ સંબંધને નાતે આજે આપણે કલાક દોઢ કલાકની સભા કરી, 5 પદ ગાઈ એમના આત્માની શાંતિ માટે આપણે અર્પણ કરી. તો પરમપિતા પરમાત્મા એમના આત્માને મોક્ષ મુક્તિ અર્પે એવી પ્રાર્થના. અમારા અરવિંદભાઈને બાપ ગુમાવવાનું કોઈ પણ સજ્જન હોય ભાઈ, પણ બાપ ગુમાવવાનું ભલે એને આંખમાં આંસુ ન હોય પણ અંતર જે દુઃખ હોય ને એ કોઈને બતાવી નથી શકાતું. બાપ ગુમાવવાનું દુઃખ અમારા અરવિંદભાઈને, અમારી ઉમીબેન ઉષાબેનને, અમારા બે દાસને, એમાં દીકરી નીલમને, અમારો શિવભાઈ પુત્રવધુ, એ બધાને બધાને દુઃખ છે કે નાના સુધી અમે પહોંચી ન શક્યા. પણ અહીંયા એક દીકરાએ કાર્ય કરવું પડે, ખૂબ સારું કાર્ય અરવિંદભાઈએ ગામની દોરવણીને સાથે રાખીને કર્યું. તો આ પરિવાર પર જે દુઃખ સ્વજન ગુમાવવાનું આવ્યું છે એ દુઃખ સહન કરવાની પરમપિતા પરમાત્મા શક્તિ અર્પે એવી પ્રાર્થના અહીંયા ભગવાનના ચરણમાં કરીએ છીએ. અને તમારા સમાજના ધારા ધોરણ મુજબ આપણે થાળ અને આરતી બોલી, પ્રસાદ લઈ અને પછી અરવિંદભાઈની જે કોઈ વ્યવસ્થા હોય એમાં આપણે બધા સહભાગી થવું. આરતીની જગ્યાએ આપણે શાંતિ પ્રાર્થના બોલી દઈશું, પોતપોતાની જગ્યા પર આપણે બેસી રહેશું. હાર છે અરવિંદભાઈ, દાદાના ફોટાને પહેરાવી દો. આજે આપણે એમને શ્રદ્ધાંજલિ નિમિત્તે. ઉર્વશીબેન આવો. મંગળાબેન ચાલી નહીં શકે, બાને ત્યાં બેસવા દો. દાદાને ફોટાને પહેરાવો. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ, શરણો મળે સાચો તમારો હૃદયથી લાગીએ. જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને સાચી સાચી આપજો. પરિચર્મનાયો કરી પૂર્ણમાએ અંતરે ત્યાં પૂર્ણ
જન્મ સત્સંગથી તિરપાર પાર આલોક ને પરલોક માતા પ્રેમ રગ રગ વ્યાપજો સુખ સ્વર્ગના સર્વદેવી નથી દુર્દેહ દુર્લભ માનવીન ભજન કરવા ભાવતો સાચો બતાવી રૂપ શ્રીરણ છોડ રગલે સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો સંસાર સદાય મંગલમ કુંડલેકાક્ષો મંગલાય સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. આરતી ત્યાં લાઈટ મૂકી દે, પ્રસાદ ફોલો કરી નાખો. પ્રભુ પ્રેમ નો પ્રસાદ લેજો રે પ્રસાદ પૂરો કર્યો ને. પ્રભુ પ્રેમ નો પ્રસાદ લેજો રે ભાવના છોડો ત્યાં સેવકને દર્શન લેજો રે ભાવના છોડો ત્યાં સેવકને દર્શન લેજો ભાવના છોડો ત્યાં પ્રેમનો પ્રસાદ લેજો ભાવના છોડો પ્રેમનો પ્રસાદ લેજો ભાવના છોડો તમે ભાવના છોડો તમે ભાવના છોડો પ્રાણીનામ દોર્માર્ષિકમ પ્રાણોપાન સમાયુક્ત ત્વચામન્યમ ચતુર્વિધમ ઓમ શના ભવતુ શનો પુનઃ શૌર્યમ કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ માવધીશાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બલમ પર હનુમાનજી મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. અહીંયા આપણી ધર્મ સભાને આપણે વિરામ આપીએ. ખૂબ હૃદયના ભાવથી આપણે બધાએ સાથે મળીને ગુરુધનભાઈના માટે એક પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરી પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી ફરીવાર પ્રાર્થના કરી આપ સૌને જય સિયારામ. રામ કબીર. ખૂબ તમે વ્યસ્ત થાકેલા હો છતાં પણ એકથી અઢી ટાઈમસર આવીને તમે બેઠા, તમારો ખૂબ ખૂબ આભાર. અરવિંદભાઈ વતી હું માનું છું, કારણ કે બધાને જ બધું કામ હોય છે, છતાં બહુ શાંતિથી તમે મને સહન કર્યો એ માટે ફરીવાર તમારો હૃદયસ્થ આભાર. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. રામ કબીર. તમારે આવે ને આંખો ભરાઈ જાય યાદ આવી જાય છે, આવે અને આંખો ભરાઈ જાય છે, તમારું આવે અને આંખો ભરાઈ જાય છે. તમારા સભાના ગરદાન ભાઈ પપ્પા ભાઈ આજે યાદ આવ્યું જાય છે.
ખાસ ગાના ગરદાન ગાય આજે યાદ આવે જાય છે યાદ મારી આવે આવે આંખો ભરાય જાય છે યાદ મારી આવે આવે આંખો ભરાય જાય છે તે શુક્રવારની અનારવિંદ ભાઈને ઘરાંગને તે તથાના ગામની ધરતી ઉતર તારા નિવેશ ભાણા ઉગાય છે યાતનારી આવે આંખો ભરાય આંખો ભરાય આંખો ભરાય જાય છે બોલ રામચંદ્ર ભગવાન કી જય. ફિલ્મની બે કડી બે અંતર આપણે સાંભળીએ, મને બહુ ગમે છે એટલે. चाहूंगा मैं तुझे सांझ सवेरे फिर भी कभी अब नाम को तेरे आवाज में दूंगा आवाज में दूंगा चाहूंगा मैं तुझे सांझ सवेरे फिर भी कभी अब नाम को तेरे आवाज में दूंगा आवाज में दूंगा. देख मुझे सब है पता सुनता है तो मन की सदा देख मुझे सब है पता सुनता है तो मन की सदा मित्रा तुझको बार बार आवाज में दूंगा आवाज में दूंगा चाहूंगा मैं तुझे सांझ सवेरे भी तू चैन भी तू दर्शन भी तू नैन भी तू दर्द भी तू चैन भी तू दर्शन भी तू नैन भी तू मित्रा मेरे तुझको बार बार आवाज में दूंगा
आवाज में चाहूंगा मैं तुझे सांझ सवेरे, फिर भी कभी अगर नाम को तेरे आवाज में दूंगा। आवाज